હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ રક્ષિતાના બારામાં છે. જુઓ, આ રક્ષિતા એક બાઇક એમ્બ્યુલન્સ છે જેને DRDO દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે રક્ષિતા રિસન્ટલી ન્યૂઝમાં હતું તો આ શું છે? ઓપ્શન આપે, મિસાઇલ આપે, ટોર્પિડો આપે, બાઇક એમ્બ્યુલન્સ આપે કે પછી તમને આપી દે સબમરીન. તો જસ્ટ એટલું જ તમારે યાદ રાખવાનું છે, બાઇક એમ્બ્યુલન્સ છે અને DRDO આને ડેવલપ કર્યું છે. અને મેઇનલી આનો યુઝ છે તો જે CRPF જે આપણા પેરામિલિટરી ફોર્સ, એના સિવાય મિલિટરી ફોર્સિસ છે તો એની માટે એનો યુઝ કરવામાં આવશે. કોઈ પણ જગ્યાએ માની લો કે હિંસા થઈ રહી હોય અને ત્યાં પેરામિલિટરી ફોર્સિસના જવાનોને ડિપ્લોય કરવામાં આવે અને માની લો કે કોઈ જવાનને ઈજા થાય તો ત્યારે આ એમ્બ્યુલન્સનો યુઝ કરવામાં આવશે. બાઇક એમ્બ્યુલન્સ એટલે 108 એમ્બ્યુલન્સ હોય ને એવી આ બાઇકમાં એમ્બ્યુલન્સ છે, રાઈટ? તો એટલું જ તમારે યાદ રાખવાનું છે. અને DRDOની એક લેબે આને ડેવલપ કર્યું છે. તો લેબનું નામ તમારે યાદ રાખવાની જરૂર નથી, એક્ઝામમાં એ આવતું પણ નથી. જસ્ટ DRDO તમારે યાદ રાખવાનું છે. એમ તો ભારતમાં DRDOની ઘણી બધી લેબ છે, બધી લેબના નામ તમારે યાદ રાખવાના હોતા નથી. તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સ નામની જે લેબ છે, દિલ્હી બેઝ લેબ છે DRDOની, તો એના દ્વારા આ રક્ષિતા બાઇક એમ્બ્યુલન્સને ડેવલપ કરવામાં આવી છે. તો આ GPSC માટે ક્વેશ્ચન થયો. હવે હું તમને GPSC અને UPSC બંને એક્ઝામમાં આવે એવો ક્વેશ્ચન પૂછું છું. આ રક્ષિતા વિશે UPSCમાં ક્વેશ્ચન નહીં આવે. તો ચલો, વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે દરેક લોકો આન્સર આપો. સ્માર્ટ સિસ્ટમ શું છે? આ સ્માર્ટ સિસ્ટમ વિશે આપણે ઇન્ડોઆઈએસમાં ડિસ્કશન કરેલી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. આ સ્માર્ટ સિસ્ટમનું સૌથી પહેલાં તો ફૂલ ફોર્મ આપો, કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને શા માટે આને ડેવલપ કરવામાં આવી છે. જેટલા પણ મહત્વના પોઈન્ટ છે તમને ઇન્ડોઆઈએસમાંથી મળી જશે. તમારી નોટ્સમાંથી તમે જે પણ લખ્યું હોય એનું રિવિઝન કરો, વિડીયોના કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરો અને કોઈએ માની લો કે આર્ટિકલને સાંભળ્યો ના હોય તો તમે ગૂગલમાંથી પણ આ સ્માર્ટ સિસ્ટમ વિશે સર્ચ કરીને દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે. બહુ જ મજા આવશે જો તમે પાર્ટિસિપેટ કરશો તો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો G7 એટલે કે ગ્રુપ ઓફ 7ના બારામાં છે. હવે જો આ જે G7 છે ને, તો વિશ્વની 7 એવી હાઈલી ડેવલપ કન્ટ્રીઝ અથવા તો આપણે એને કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝ કન્ટ્રીઝનું એક ગ્રુપ છે. અને આ G7 કન્ટ્રીઝમાં ઇન્ડિયા એનું મેમ્બર નથી, કે ચાઇના પણ આનું મેમ્બર નથી, કે રશિયા પણ આનું મેમ્બર નથી. તો તમને એમ થાય કે આ G7 કન્ટ્રીઝની મેમ્બર કન્ટ્રીઝ કઈ છે? તો જો મેમ્બર કન્ટ્રીઝ છે ને, યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. આ વર્ષે 2020ની જે UPSCની પ્રિલિમ એક્ઝામ થઈ એમાં G20 જે ગ્રુપ છે તો એની મેમ્બર કન્ટ્રીઝ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. તો ત્યારે પણ મેં તમને કીધું હતું કે મેમ્બર કન્ટ્રીઝને કોન્ટિનેન્ટ વાઇઝ યાદ રાખો. તો આજે G7 કન્ટ્રીઝને કઈ રીતે યાદ રાખી તો હું તમને ટ્રીક આપું છું. સૌથી પહેલાં તમારે નોર્થ અમેરિકા યાદ રાખવું છે. નોર્થ અમેરિકામાં ફક્ત 2 કન્ટ્રી એ G7ની મેમ્બર છે. એક છે કેનેડા અને બીજું છે USA. તો આ નોર્થ અમેરિકા થયું. પછી યુરોપ આપણે જોઈએ તો યુરોપમાં 4 કન્ટ્રીઝ છે. કયું? તો એક છે બ્રિટન, જેને આપણે UK પણ કહીએ છીએ, પછી ફ્રાન્સ આવે છે, પછી જર્મની અને પછી આવે છે ઇટલી અને પછી આવે છે એશિયા. તો એશિયામાં ફક્ત એક જ કન્ટ્રી આની મેમ્બર છે અને એ છે જપાન, રાઈટ? તો 7 કન્ટ્રીઝ થઈ ગઈ. કેનેડા છે, USA છે, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને જપાન. તો આટલી કન્ટ્રીઝ આની મેમ્બર છે. તો આ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને ઇન્ડિયા, રશિયા અને ચાઇના આનું મેમ્બર નથી. હવે જો આ G7 છે ને, તો 1975માં બન્યું હતું. આ G7 ગ્રુપ છે તો 1975માં બન્યું હતું. અને આ એક જસ્ટ ખાલી ઇન્ફોર્મલ ગ્રુપ છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. G7 એક ઇન્ફોર્મલ ગ્રુપ છે. અને આ G7 કન્ટ્રીઝની જે પણ મેમ્બર કન્ટ્રીઝ હોય તો એ શું કરે છે, દર વર્ષે એકબીજા જે કન્ટ્રીઝ છે તો એ હોસ્ટ બને છે. જેમ લાસ્ટ યર છે તો મારા ખ્યાલથી જે ફ્રાન્સ છે તો એ G7નું હોસ્ટ હતું. અને આ વર્ષે G7નું હોસ્ટ કન્ટ્રી કયું છે તો UK છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવું છે. જે 2021 છે તો એમાં G7 છે તો એની મેજબાની કોણ કરે છે? G7ની સમિટ કયા દેશમાં થઈ રહી છે? તો UKમાં થઈ રહી છે. અને એટલા માટે UKના જે કાંગારૂ પ્રાઇમ મિનિસ્ટર છે બોરિસ જોન્સન, તો એમના દ્વારા 3 દેશોના જે હેડ ઓફ ધ ગવર્મેન્ટ છે, જેમ ઇન્ડિયા છે, એના સિવાય ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા, તો આના હેડ ઓફ ધ ગવર્મેન્ટ છે તો એને ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ તમે એક ગેસ્ટ કન્ટ્રી તરીકે આ G7માં સમિટમાં જે અમારા દેશમાં UKમાં થઈ રહી છે તો એમાં તમે પાર્ટિસિપેટ કરો. તો વસ્તુ તમે યાદ રાખજો, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા પણ આનું મેમ્બર નથી, રાઈટ? આ સાઉથ કોરિયામાં તમે કન્ફ્યુઝ ના થતા. ઘણા બધા લોકોને એમ હશે કે સાઉથ કોરિયા એક ડેવલપ કન્ટ્રી છે, તો બની શકે કે એક પણ મેમ્બર હશે. સાઉથ કોરિયા નથી, જપાન આનું મેમ્બર છે. આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. અને આ ત્રણેય દેશો અત્યારે G7 સમિટ જે UKમાં થશે તો એમાં પાર્ટિસિપેટ કરશે ગેસ્ટ તરીકે. અને બીજી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ છે કે આ 1975માં બન્યું, પરંતુ ત્યારે એ G7 હતું. પરંતુ 1998માં જે રશિયા છે તો એને G7નું મેમ્બર બનાવી દેવામાં આવ્યું હતું. અને પછી આ જે ગ્રુપ હતું તો G7માંથી G8 થઈ ગયું. આ ફેક્ટ તમને ખબર પડી ને? 1998માં 1998માં રશિયા છે તો G7નું મેમ્બર બન્યું. અને પછી જ્યારે રશિયા એડ થયું તો આ શું થઈ ગયું? G8 થઈ ગયું. પરંતુ થયું કેવું કે 2014માં, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્સિડન્ટ છે, 2014માં જે રશિયા છે તો એના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન દ્વારા એક એવું કામ કરવામાં આવ્યું જેનાથી આ જે G7 કન્ટ્રીઝ હતી તો નારાજ થઈ ગઈ. શા માટે? તો જો 2014માં જે રશિયા હતું તો એને યુક્રેનનું ક્રિમિયા, દરેક લોકો આજે એક કામ કરજો,
તમારી પાસે ઓક્સફર્ડનો મેપ હોય તો ઠીક છે, અધરવાઇઝ તમે ગૂગલમાં જઈને યુક્રેન છે તો એનો મેપ તમે જોજો, એમાં તમને ક્રિમિયા જોવા મળશે. અને આ ક્રિમિયાની આસપાસની જે વોટર બોડીઝ છે ને એ તમારે ખાસ ઓબ્ઝર્વ કરવાની છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ક્રિમિયા હતું તો સ્ટ્રેટેજિકલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું રશિયા માટે, અને રશિયાએ આ યુક્રેનનું ક્રિમિયા હતું તેને હડપી લીધું, રાઈટ. અને એટલા જ માટે આ બધી કન્ટ્રીઝ હતી તો રશિયાથી ખૂબ જ નારાજ થઈ, અને આ G8 ગ્રુપ હતું તેમાંથી રશિયાને આ G7 કન્ટ્રીઝે બહાર નીકાળી દીધું, તમે અહીંથી નીકળો, તમારી જરૂર નથી, સમજી ગયા. નારાજ થઈ ગયું આ રશિયાના સ્ટેપથી, અને એટલા માટે એક વખત ફરીથી 2014માં G8 માંથી આ ગ્રુપ હતું તો G7 બની ગયું. તો આ ફેક્ટ તમને ખબર પડી ને. 1998માં રશિયા મેમ્બર બન્યું એટલે G8 થયું, અને ફરીથી 2014માં આ ગ્રુપ છે તો G7 થઈ ગયું. તો આ ફેક્ટ જેટલા હતા એ મેં તમને કહી દીધા છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે G7 કન્ટ્રીઝના જ્યારે એની સમિટ થાય તો આ લોકો શું કરે છે, તો જે પણ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ઇસ્યુઝ હોય ને તો એના ઉપર આ મેઇનલી ડિસ્કશન કરે છે, સમજી ગયા. જસ્ટ ખાલી ડિબેટ અને ડિસ્કશન અને ડેલિબ્રેશન કરે છે, બસ આટલું જ આમનું કામ હોય છે. અને જેટલા પણ ગ્લોબલ ઇસ્યુઝ હોય તો એના ઉપર જસ્ટ ખાલી એને સોલ્વ કરવાની કોશિશ કરે છે, અને મોટી મોટી વાતો કરી વડાપાવ ખાઈને નીકળી જાય છે, સમજી ગયા. તો જસ્ટ ખાલી એક ઇન્ફોર્મલ સમિટ છે. તો જેટલા પણ ફેક્ટ હતા મેં તમને કીધા છે. અહીંયાથી ક્વેશ્ચન બની જશે. કોઈ પણ લોકોએ નોટ ડાઉન કરવું હોય તો તમારી માટે આ સ્લાઇડ છે તો એને ઓપન કરી દીધી છે, તમે એને નોટ ડાઉન કરી શકો છો. બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી દીધું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સાબરમતી રિવરના બારમાં છે. હવે જો જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ છે ને, જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. અને આ આર્ટિકલ એવું નથી કે લોકલ લેવલ ઉપર કવર થયો છે, નેશનલ લેવલ ઉપર જે ધ હિન્દુ છે, ઇન્ડિયન એક્સપ્રેસ છે, બધામાં આને કવર કરવામાં આવ્યું છે. જો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા ભારતની જે મોસ્ટ પોલ્યુટેડ રિવર છે તો એના ડેટા રિલીઝ કરવામાં આવે છે, અને એ ડેટામાં આપણા ગુજરાતની લગભગ 4 જેટલી જે રિવર છે તો એને મોસ્ટ પોલ્યુટેડ રિવરના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. તો તમે જુઓ એમાંથી ભારત દેશમાં ઇન્ડિયા એઝ અ હોલમાં સૌથી વધારે પોલ્યુટેડ રિવર કઈ છે, તો સાબરમતી રિવર છે. આપણા અમદાવાદમાંથી જે સાબરમતી રિવરફ્રન્ટ છે ને એની વાત છે. સાબરમતી રિવર એ ઇન્ડિયાની સૌથી વધારે મોસ્ટ પોલ્યુટેડ રિવર તરીકે એને ઘોષિત કરવામાં આવી છે. તમે જુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટા છે. હવે જો ગુજરાત છે ને તો એની ઘણી બધી રિવરને મોસ્ટ પોલ્યુટેડ રિવરના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે. તો સાબરમતી છે, મહીસાગર છે, નર્મદા છે, વિશ્વામિત્રી છે અને ભાદર. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી બોલું છું, સાબરમતી, મહીસાગર, નર્મદા, વિશ્વામિત્રી અને ભાદર રિવર તો આને મોસ્ટ પોલ્યુટેડ રિવર તરીકે આને ઘોષિત કરવામાં આવી છે. આમાં જે પોલ્યુશન છે તો ધીરે ધીરે વધી રહ્યું છે. અકોર્ડિંગ ટુ ધ ડેટા ફ્રોમ ધ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ, ધ સાબરમતી રિવર ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ રિવર ઇન ધ કન્ટ્રી. એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટના ડેટા પ્રમાણે સાબરમતી રિવર છે તો ભારતની સૌથી વધારે પોલ્યુટેડ રિવર છે. એન્ડ ગુજરાત રેન્ક્સ 4th among the top 5 સ્ટેટ વિથ ધ હાઈલી પોલ્યુટેડ રિવર એન્ડ વિથ એઝ મની એઝ 20 રિવર્સ ઇન ધ ક્રિટિકલી પોલ્યુટેડ કેટેગરી. એટલે કે જો હવે આમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ સાબરમતી રિવર છે ને તો ઇન્ડિયાની સૌથી વધારે પોલ્યુટેડ છે, પરંતુ ગુજરાત છે તો એ પોલ્યુટેડ રિવરની કેટેગરીના ટોપમાં નથી, સમજી ગયા. તો જો ટોપ 5 જે પોલ્યુટેડ રિવરવાળા સ્ટેટ છે તો એમાં ગુજરાત ચોથા નંબર ઉપર આવે છે, પરંતુ ગુજરાતની રિવર છે તો એને પ્રગતિ કરી છે, એ વધારે પોલ્યુટેડ લિસ્ટમાં ટોપ ઉપર આવી ગઈ છે, સમજી ગયા. તો રિવરની વાત કરો તો સાબરમતી આવે, અને જ્યારે સ્ટેટની વાત કરો તો 5 સ્ટેટમાંથી ટોપ 5માંથી ઇન્ડિયા છે તો ચોથા રેન્ક ઉપર આવે છે. તો જેટલા પણ મહત્વના ફેક્ટ હતા એને આપણે ડિસ્કસ કર્યા છે. હવે જો તમારી માટે છે ને આજે હું તમારું જિયોગ્રાફીમાં થોડું રિવિઝન કરાવું. આપણે એકદમ જે ફાલતુ રિવર હોય તો એના પર આપણે ડિસ્કશન નહીં કરીએ. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે સાબરમતી રિવર અને નર્મદા રિવર આ બંને છે ને નેશનલ લેવલની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, અને એટલું જ ઇમ્પોર્ટન્ટ જે જીપીએસસીની એક્ઝામ છે એમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. જો જીપીએસસીની કોઈ એક્ઝામ હતી ને તો એમાં મેઇનલી કોઈ એક રિવર હતી, તાપ્તી રિવર કે એવી કોઈ રિવર વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. તો એટલા માટે આજે હું તમને શું કરું છું, આ સાબરમતી રિવર અને નર્મદા રિવર વિશે તમે દરેક લોકો આના વિશે ઇન્ફોર્મેશન આપો કે ક્યાંથી આનો ઓરિજિન થાય છે, કેટલા સ્ટેટમાંથી પસાર થાય છે, એનો બેસિન એરિયાના બધું જેટલા પણ મહત્વના ફેક્ટ હોય, એની ટ્રિબ્યુટરીઝ કઈ છે, મેજર ટ્રિબ્યુટરીઝ કઈ છે, એના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આ 2 રિવર વિશે તમને ગૂગલમાં બધું મળી જશે, એનસીઆરટીમાં પણ આપ્યું છે. તો જ્યાંથી તમારી ઈચ્છા થાય ત્યાંથી તમે આન્સર આપી શકો છો, પણ આન્સર જરૂર આપવાનો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ડેઝર્ટ નાઇટ 21ના બારામાં છે. તો તમને આ પ્રકારનું એક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે કે ડેઝર્ટ નાઇટ 21 છે તો આ ન્યૂઝમાં હતું શું છે, તો એક પ્રકારની એરફોર્સ એક્સરસાઇઝ છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એરફોર્સ એક્સરસાઇઝ છે. અને કયા 2 દેશો વચ્ચે છે, તો ઇન્ડિયા અને ફ્રાન્સની એરફોર્સ વચ્ચેની એક્સરસાઇઝ છે. તો આ તમને ફેક્ટ ખબર પડી ગઈ હશે. ડેઝર્ટ નાઇટ ઇમ્પોર્ટન્ટ છે. આ વખતે પીએની એક્ઝામમાં એક એક્સરસાઇઝ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો, અને એ એક્સરસાઇઝ પણ ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચેની જ હતી, સમજી ગયા. તો આ તમને ખબર પડી ગઈ હશે. ડેઝર્ટ નાઇટ 21 શું છે, તો એરફોર્સ એક્સરસાઇઝ છે, ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચે થાય છે. અને આ જે એક્સરસાઇઝ છે તો આ વર્ષે કઈ જગ્યાએ થઈ રહી છે, તો જોધપુરમાં જે ઇન્ડિયન એરફોર્સનો બેઝ છે, એરફોર્સ સ્ટેશન છે, તો ત્યાં આ એક્સરસાઇઝ થઈ રહી છે. તો આ પણ તમે યાદ રાખજો. જીપીએસસીમાં એક્સરસાઇઝ કઈ જગ્યાએ થાય છે ને એના લોકેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એવી એક એક્ઝામ હતી એમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે જે આ એક્સરસાઇઝ થઈ હતી તો કઈ કોસ્ટ ઉપર થઈ હતી, સમજી ગયા, કે જે વિશાખાપટ્ટનમ છે કે માલાબાર કોસ્ટ છે, કોરોમંડલ છે. તો આ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો, ત્યારે તમારે યાદ રાખવાનું છે કે જોધપુર છે તો એમાં
આ ડેઝર્ટ નાઇટ 21 એક્સરસાઇઝ છે ઇન્ડિયા અને ફ્રાન્સની એરફોર્સ વચ્ચે, તો એ કન્ડક્ટ થઈ છે. તો આ ફેક્ટ પણ તમને ખબર પડી ગઈ હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો હરિકે વેટલેન્ડના બારામાં છે. હવે જો ન્યૂઝ તો સાવ ફાલતું છે કે ભાઈ જે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે છે તો એમાંથી હરિકેન વેટલેન્ડ છે જે પંજાબની અંદર આવ્યું છે. આ તમારે યાદ રાખવું છે. હરિકે વેટલેન્ડ કયા રાજ્યમાં છે? પંજાબમાં. હરિકે વેટલેન્ડ છે તો પંજાબ રાજ્યમાં છે. આ ફેક્ટ તમારે યાદ રાખવાનું છે. અને જે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે છે તો ત્યાંથી ઘણા બધા જે માઇગ્રેટરી બર્ડ છે તો એ આ હરિકે વેટલેન્ડમાં આવી રહ્યા છે. ને એટલા માટે જે પક્ષી પ્રેમી લોકો છે તો એને મોજ પડી ગઈ છે આ જે નવા જે પક્ષીઓને જોવાની. તો ભાઈ એ મોજ પડી તો એમાં અમે શું કરીએ? સમજી ગયા, અમે કંઈ ત્યાં મોજ લેવા તો આવવા નથી. તો એટલું તમે યાદ રાખો કે હરિકે વેટલેન્ડ છે ને તો પંજાબમાં છે. બસ અહીંયાથી જ ક્વેશ્ચન બનવાનો છે. અને આ જે સાઇટ છે તો એને રામસર સાઇટ પણ ઘોષિત કરવામાં આવી છે. અને હરિકે વેટલેન્ડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હરિકે પતાન તરીકે પણ આને ઓળખવામાં આવે છે. તો પંજાબમાં છે ને આજ તમારે યાદ રાખવું છે. રામસર સાઇટ તરીકે આને ડેઝિગ્નેટ કરવામાં પણ આવ્યું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એક એરપોર્ટના બારામાં છે. જીપીએસસી માટે છે, યુપીએસસી માટે બિલકુલ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ નથી. ઓરવાકલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ. હવે જો યુપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ શું છે ને એ વસ્તુ હું તમને કહું આમાં, કારણ કે અમુક વસ્તુ જે હોય ને એ તમને જસ્ટ ખાલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે, તમારા પર્સનાલિટી ટેસ્ટ માટે પણ ઇમ્પોર્ટન્ટ હોય. તમને જ્યારે તમે પીટીમાં જાઓ ત્યારે માની લો કે તમને પૂછવામાં આવે કે જે ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ છે તો આ બંનેમાં શું ડિફરન્સ હોય છે, તો આ તમને ખબર હોવી જોઈએ. તો હું કંઈક તમને નવું આજે કહી દઈશ, સમજી ગયા? તો અત્યારે જસ્ટ ખાલી જીપીએસસી માટે ઇન્ફોર્મેશન લો. ઓરવાકલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે તો કયા રાજ્યમાં છે? તો આંધ્રપ્રદેશ. બસ આટલું તમારે યાદ રાખવું છે. આંધ્રપ્રદેશ જે સ્ટેટ છે તો ત્યાં આ ઓરવાકલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે તો એને બનાવવામાં આવ્યું છે. અને એને જે ઇનોગ્યુરેટ કરી દેવામાં આવ્યું હતું જાન્યુઆરી 2019માં. અને અત્યારે ન્યૂઝ શું છે? તો અત્યારે ન્યૂઝ એ છે કે જે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન છે, જેને આપણે પ્રેમથી ડીજીસીએ કહીએ, તો એને આ ઓરવાકલ જે એરપોર્ટ છે જે આંધ્રપ્રદેશની કુર્નૂલ સિટી છે તો એમાં આવેલું છે, તો એને પબ્લિક યુઝ માટે પરમિશન આપી દીધી છે ડીજીસીએ દ્વારા. આ ડીજીસીએ બોડી વિશે આપણે ઘણી વખત ઇન્ફોર્મેશન લીધેલી છે, તો આ તમને ખબર પડી ગઈ ને? કે ભાઈ એટલું જ યાદ રાખવું છે. ઓરવાકલ છે તો એ કયા રાજ્યની અંદર છે? તો આંધ્રપ્રદેશમાં છે, કુર્નૂલ સિટીમાં છે. અને જો ભારત દેશની અંદર છે ને લગભગ 50 જેટલા લો કોસ્ટ એરપોર્ટ બનાવવાના છે. અને આ 50 જેટલા લો કોસ્ટ એરપોર્ટ છે ને તો એટલે ઓછા ખર્ચાવાળા, લો કોસ્ટ એટલે ઓછા ખર્ચાવાળા. અને આ એરપોર્ટનો મકસદ શું છે કે ભાઈ જે પણ રિમોટ એરિયા છે, ભારતના રિમોટ એરિયા છે, તો એની અંદર કનેક્ટિવિટી છે તો એને વધારવી આનો મેઇનલી મકસદ છે. અને આ 50 લોકો એરિયામાંથી, એરપોર્ટમાંથી જે ઓરવાકલ છે તો એ પણ એક એરપોર્ટ છે જેને ખૂબ જ ઓછા ખર્ચે જેને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે. અને આનો જે ફાઉન્ડેશન સ્ટોન છે તો 2017માં લેટ ડાઉન કરવામાં આવ્યો હતો અને 2019માં આને ઇનોગ્યુરેટ કરી દેવામાં આવ્યું છે. અને અત્યારે શું થયું છે કે ભાઈ ઇનોગ્યુરેટ તો થયું પણ એને પબ્લિક પર્પઝ માટે યુઝ થઈ શકે, તો એ માટે અત્યારે રિસન્ટલી જે ડીજીસીએ છે, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન, તો એના દ્વારા શું કરવામાં આવ્યું છે? પરમિશન આપી દેવામાં આવી છે. રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ગુચ્છી અથવા તો મોરેલના બારામાં છે. હવે જો ગુચ્છી મોરેલ શાના નામ છે? તો મશરૂમના નામ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે ગુચ્છી અથવા તો મોરેલ ન્યૂઝમાં હતું, આ ટર્મ ન્યૂઝમાં હતી, તો શું છે? તો મશરૂમ છે. અને આ જે મશરૂમ છે ને તો કયા રાજ્યમાં ફેમસ છે ને? જો જે કોઈ ડીવાયએસઓ કે એસટીઆઈ કોઈ જીપીએસસીની એક્ઝામ હતી એમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે જે સેફ્રોન છે ને, સેફ્રોન, તો આ કયા રાજ્યના ફેમસ છે? રાજ્ય અને યુનિયન ટેરેટરી આવું તમને ઓપ્શનમાં આપ્યું હતું. ત્યારે તમને છે ને જમ્મુ એન્ડ કાશ્મીર આપેલું હતું, તો જમ્મુ એન્ડ કાશ્મીર એનો આન્સર આવતો હતો. સેફ્રન છે તો જમ્મુ એન્ડ કાશ્મીરમાં સેફ્રન બાઉલ પણ આપણે ડિસ્કસ કર્યું હતું. ઇન્ડોએસમાં કોઈને યાદ હોય તો સમજી ગયા, બધી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી છે. એમ કોઈ હવામાં વાત થતી નથી. જે સેફ્રન છે તો એના વિશે જીપીએસસીમાં ક્વેશ્ચન આવ્યો હતો, ડીવાયએસઓ કે એસટીઆઈ કોઈ એવી એક્ઝામ હતી, રાઈટ? તો જમ્મુ કાશ્મીર એનો આન્સર આવતો હતો. અહીંયા પણ ક્વેશ્ચન બની શકે છે કે ગુચ્છી અથવા તો મોરેલ મશરૂમ છે તો ન્યૂઝમાં હતા, તો આ કયા રાજ્યના છે? હવે તો રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીના છે તો જમ્મુ એન્ડ કાશ્મીર, કારણ કે હવે તો શું થયું? જમ્મુ એન્ડ કાશ્મીર યુટી બની ગયું છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ગુચ્છી અને જે મોરેલ મશરૂમ છે તો યુટી ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર છે તો એનું ખૂબ જ ફેમસ છે. અને આ ખૂબ જ હાઈલી કોસ્ટલીએસ્ટ છે, સમજ્યો? જો આની જે પ્રાઇસ છે ને એ 20,000 રૂપિયા પર કેજી છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ જ વધારે કોસ્ટલીએસ્ટ જે મશરૂમ છે તો આને માનવામાં આવે છે. 20,000 પર કેજી આની પ્રાઇસ છે. અને મેઇનલી ત્યાંના જે લોકલ ફાર્મર્સ અને જે ટ્રાઇબલ લોકો હોય તો એના દ્વારા આ જે મશરૂમ છે તો એને કલેક્ટ કરવામાં આવે છે. અને આની જે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એના સિવાય જે મેડિસિનલ પ્રોપર્ટીઝ છે તો ખૂબ જ વધારે છે, એટલે કે દવાઈમાં આનો ખૂબ જ સારો એવો યુઝ કરવામાં આવે છે. અને જે ટેમ્પરેટ ફોરેસ્ટ છે તો એમાં આ જોવા મળે છે. તો આ ફેક્ટ પણ તમે યાદ રાખજો, અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. ટેલિગ્રામ ચેનલ છે, પછી આપણું ટ્વિટર અકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે, વોટ્સઅપ ગ્રુપ છે, જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં તમે જોઈન થઈ શકો છો. અને ના જોઈન થાવ તો આપણને કાંઈ વાંધો નથી, આપણે ક્યાંય પણ એકલા નથી, બરાબર છે? સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.